હા 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 વરસાદ આવ્યો એક કે ધચ વગરનું માવઠું થયું અને આ વરિયાળી બગડી ગઈ. હવે શું કરવાનું કેજો? એ ભગવાન ઓના ઉપર તાચી રહ્યા હો તો થોડી તો દયા કરો. શું લે કે ઓમ કરો છો? હવે ખેડૂત બિચારો શું કરે કહો? ખેતી ઉપર તાચી રહ્યો હોય અને એમાં આવી રીતના અણ તારે માવઠો હોય તો પછી શું કરે? અને એક તો ઘરમાં પરિસ્થિતિ નેટ હેડાડતા હોય, કંટાળે આવે તો એક તો મજૂરી કરી કરીને દાડા કાઢતા હોય, જિંદગીમાં કોઈ થાય એવું લાગતું નહીં. અને પાછો વરસાદ આવ્યો એક તો કૌવે બગડી ગયા છે, એરંડાએ કરી ગયા. હા લાજો 1000 રૂપિયા હોય તો એટલે કાલ તો લઈ ગયો તો રોજ ક્યાંથી લાંબા 1000 રૂપિયા? કાલ તો તું આપડા લેવા લઈ ગયો તો. એટલે પણ છોકરા વાત તારી બધી હાજી પણ ચમ કરીને પૈસા પેદા કરે છે યાર. તમને ખબર તો છે કોલેજ ની ફી ભરવાની. કોલેજની ફી ભરવી છે. હવે પડ્યા છે 1000 રૂપિયા. હું પેલા 20000 રૂપિયા વ્યાજવા લાવ્યો તો પેલા ભરવાના હતા, ખબર છે ને આપણે? એ મેં કીધું હાલ દઉં પણ એટલા પડ્યા છે. હવે એમ જ તું 1000 લઈ જાય તો પછી શું કર્યું? મારા કોકના જોડે માગવાના નહીં રહી. હું શું કરું? સાહેબ મગાય તો ફ્રી તો ભરી પડે. તો વાંધો નહીં, લઈ જાજે. હું ના નહીં પાડતો, પણ હું શું કહું છું, ભણજો અને નોકરી બોકરી લેજો તે આપણી પરિસ્થિતિ સારી થાય. અને મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તું કોઈ સારું ભણી અને નોકરી લે. કાકા હું ભણ્યો અને તમારા માટે કહું છું, અમે તો જિંદગી ઓમાં કાઢી નાખી, પણ તમારું જીવન સુધરે ને તો અમારે ચેડેઓમાં એટલી ચિંતાઓ ઓછી, સમજ્યા કે નહીં? સાચી વાત છે. સારું, કશો વધો નહીં. પેટીમાં પૈસા પડ્યા છે ને આળિયામાં ચાવી પડી છે, મોંથી ખોલીને 1000 રૂપિયા કાઢજે ને બીજા પૈસા એમને મેલીને તાળું મારજે રૂ. સારું. અને ભણજો પાછા. સારું. હો અને શાંતિથી સાધનમાં જાજે, પા ઉતાવળ ના કરવાની બહુ. હો હળવે જવાનું. છોકરા તો હળો નોકરી લે વળી અમારું જીવન તો સુધરી જાય. લ્યો એ તો હવે કોલેજ જો ને મને તો વરિયાળીના ડોકા ઉભા કરવા દે. પછી હજી કૌએ પાછા તપાડવા પડશે, પાત્રા ફેરવવા પડશે, બગડી ગયા સી. પૈસા લાવ્યો તો લાવ્યો 1000 રૂપિયા લાવ્યો. પીના મોલે લાવ્યો છું ભાવ. તો હું મારા ભાઈ મોટા ભાઈ જોડે લાવ્યો છું પૈસા 1500 રૂપિયા. એમ ઓવે તેમ કરશે હે હોટલમાં ખાવા દો. હારો હોટલમાં ખાઈ અને આપણે વોટર પાર્કમાં નાવા જઈએ. હા એમ પેલા એમ કોમ કરશે. હા તળપ બહુ જાજી છે તો સિગરેટ પીવો પીવી પડશે. હા હારો હોડો તને. ડ્રાઈવર હા પેલા 50 રૂપિયા ભાડું તું અમે 80 ચમ કરી દીધું તમે. ઓએ ખાડા વધી ગયા છે કે હા એટલે ખાડા વધી ગયા છે એટલે ભડો પૈસા યાર 30 રૂપિયા ઉલડવાના. તમે ચકડોળમાં બી આવો તો નહીં ઉલડતા. આવું કોઈ ના યાર. આમ તો ફાયદો ઉઠાવે યાર. અલ્યા તમે આમ બેસી ઉલડતા મજા નહીં આવતી તો પછી મજા તો આવે પણ એમ કે ભાડા મજા ના આવે ભાઈ. તમે 30 રૂપિયા વધતા લઈ દો એટલે ના ચકડોળમાં બી આવો સીધા 100 રૂપિયા લઈ લે. અમે બેઠા જ નહીં. આ ગેસનો ભાવ વધ્યો એટલે જ નહીં વધારી દીધો. એવું લાગે છે. ગેસનો બાટલા જો ઓછા લીધા છે, ઓન સ્પેશિયલ ઉપાડવા લીધો છે અંગાત. ઓવે બે બાટલા ઉપાડે ભરેલા એક જ અંગાત. અમારે બાહુબલી છે આયો. ઓવે ઓએ ડબલ પાડા બાટલા એમ. જબરા છે શું વાત મિલ દો. કે વે ભાઈ સોનીઓ સીતરા હોવે ભાઈ સોનીઓ સીતરા સોરી મોડે હનારો વીડો આવે મોરારા. લે તને આવો ગીત ગમી વૈશાખ મહિનો આવે તો થાતું નહીં યાર. નહીં થાય તૈયાર તો થાવું છું. વારવી જ નહીં થાતું બોલો. એટલે પણ કોઈ મોડું થઈ લે યાર. મારું મોટું થયું તું યાર. એટલે આમ તો સારો નહીં લાગતો. કોઈ હાર લાગતો થોડી હાર લાગતો. બિચારાના વૈશાખના ઢોલ વાગે એટલે શું થાતું હશે નહીં? રિક્ષા લઈ ફરું. કોનો વૈશાખમાં ઢોલ લાગે ને ઈ તો ત્રણ તાજા ઢોલ લાગશે દૂધ ખાઈ તો. આ બાપરો બીજાનો કામ કરી કરીને તૂટી જાય છે. એટલે ઈ કોમ કરી બાદ ને રસ્તે ના ઉવે. દિસ કાયમ તાવડે તું હાથ ખેલ કોઈ ના તો મજૂરી કરી બડા કાળી હા મજૂરી. મસ્કરીઓ ના કરો મારી. હે બહુ મસ્કરીઓ ના કરો. ના, ના, તમે પૈસા ગાય એટલે તો અમે આવું તાજી હતા ને ત્યાં મને ઘણું સાથે એવું કરી બસ મોય રાખો ને. હા બસ બસ સ્ટેશન આવી ગયું. બસ આટે રાખો. આતે ડ્રાઈવરે 1200 પર એવો પડ્યો છે. કેટલું ભાડું થયું? બદલ થઈ 80 રૂપિયા ભાડું. એટલે 80 રૂપિયા હોતું છે કી જો 60 રૂપિયા કાપી દો. હાય છે ને 80. એટલે 60 રૂપિયા અમારા ત્રણના 20 રૂપિયા અને તમારા 20 રૂપિયા આવી જાય. અલ્યા હું તો ડ્રાઈવર છું, મારું ભાડું ના હોય. એટલે પણ રિક્ષામાં તો તમે આયા કે ના આયા? એટલે બેસીને નહીં વાત કરે છે. હા. એટલે એમનો મેળે એટલે ભાડું ના હોય 80 મુજબ લો. આપવાનો. છૂટા આલો લ્યો. છૂટા નહીં. છૂટા નહીં. અને તારું વિડીયો ભાડું કમાઈ દેવો. ઓએ એ કાકા છૂટા આલજો. અલ્યા છોકરા છૂટા નહીં. હશે કાકા આલો કે નહીં છૂટા
જો કે હસી પણ નથી માર પાસે કાકા કોક કરીને કરી આલો કી છોકરા માર પાસે નથી પણ બાજુ ભાઈ પર પૂછી દો એટલે છોકરો પૈસા છૂટા છે ઓ સી ચાલજો તો એલા જણા હા રિક્ષા છે મેલી છે મારા ખાતાની થેલી લાવી હતી યાર રિક્ષા કોઈ નંબરમાં મેલી છે એવું એમ છો હેડ હતા હું ખાતા આવું કહે એવું એમ ઓય ને હું શું કહું હા તમારા છોકરો અને મારા ભાઈ બધા ઊંધા વાળા ચડ્યા છે હવે તો મને ઘેરથી કે કોલેજ જઉં છું એટલે કોલેજ જવાનું મોહલે પૈસા લઈ જાય છે અને હું હમણાં બિસ્ટુલ પીતા હતા ઘર લઈ ના હોય ખોટી વાત યાર મારો છોકરો કેટલો સીધો છે મારા દાદરે હું જોઈને આવ્યો છું મને સાચું કે હા તો મારા ભાઈ થાપ થોડી ઘેર જ્યાં છે હમણાં જવું ઘેર જઈને અને સિગરેટો પીતા હતા? સિગરેટો પીતા પણ હતા. પૈસા યાર એ જેટલો વખો હોય છે ને તો હું કોકના જોડેથી ઉછીના લઈ લઈને 1000 ને 1500 ને 1000 ને 1500 કેટલાય વખત લઈ જાય તો આપણા મનમાં એવું કે કદાચ છોકરો ભણે ને નોકરી લાગે ને તો આપણી પરિસ્થિતિ તો સુધરી જાય પણ આવી રીતના સિગરેટો પીસી તો શું કરશી જિંદગી નહીં હવા થાતી છે હું રિક્ષા ચલાવું કે મારે ફી ભરવી છે હોય જવું છે ને આ હાલવાના છે ને પેલા લઈ જાઓ પૈસા આ તો ઘરે આ બાદ હતા વાત હારો સારું હેડ હો એ હારો તમારા તો મારા ભાઈબંધ વચ્ચે મને મારવાનો આવે છે મેં શું મોટી ભૂલ કરી છે ખાલી સિગરેટ પીધી છે ને કોઈ ચોરી નહીં કરી હવે હું મોટો થઈ ગયો છું મને હાથ ખોટાની બધી ખબર પડે છે અમે એક દાડો બધાને મારવાનું જ છે ને. હા મને ખબર છે બધા લીધા મરવાનું જ છે પણ મરવામાં જીબે મરવામાં ઘણો ફરક છે તને ખબર છે આપણા કાકો સરી બજ્યા છે એને બીડીનું વ્યસન હતું હું નેનો હતો ને તાઈ ના પાડતો એને તું બીડીઓ બંધ કરો ના બંધ કર્યો છેવડે એક કેન્સર થયું તો મજા હું તારું મોત એવી જોવા નહીં માંગતો મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ આજ પછી હું સિગરેટ નહીં પીવું હારું તે મારી વોશો ઉગાડી નાખી હાવ લે હવે ખાઈ લે હવે હા લે ને રોવા ના હોય હવે એકલાથી બોરા ઉસકાતા નહીં વરહાતના લીધે આઈ ગયા થારું ખરી એ છોકરા હા કાકા વાત કો હા જઈને આવ્યો કોલેજ હોય મેં વાત સાંભળી કે તું સિગરેટો પીતો હતો ને અરે કીધું આવું તમે પેલો જેનો રિક્ષા વાળો કહેતો હતો કાકા મને માફ કરી દો આજ પછી હું સિગરેટ નહીં પીવું ભાઈ મેં તો એને ચો કીધું તું તાર પીવી તો પી પણ મારે તને એક વાત કરવી છે કે મારા લગ્નના 15 વર્ષ પછી તારો જન્મ થયો છે અને તારા જન્મ પહેલા મારું કોઈ મોઢું જોવા નતું માંગતું મને વજ્જો કહીને બોલાવતા હતા બહુ બાધાઓ અને પ્રાર્થનાઓ કરવાથી તારો જન્મ થયો છે બેટા અને તારા જન્મ પછી તું નેનો હતો ને ત્યારે મોદો થયો હતો ત્યારે મેં એકે દવાખાનું બાચી નહીં રાખ્યું અને તારી માં એવી પ્રાર્થના કરતી હતી કે ભલે મારું મોત થઈ જાય પણ મારો દીકરો જલ્દી હાજો થઈ જાય બેટા તું મોદો થયો ને એની ચિંતામાં તારી માં ભગવાનના ઘેર જતી રહી અને તારી માની ઉંમર તન લાજી ગઈ હોય ને એવું મને લાગે છે તું આ વ્યસન કરે ને એનાથી તારી ઉંમર વધતી નહીં પણ તારી માં આ બધું જોતી હશે તો એના આત્માને કેટલું દુઃખ થતું હશે આ વ્યસનથી તારા એકલાની નહીં તારા અંગાશ રહેતા આખા પરિવારની જિંદગી બરબાદ થઈ જાય છે અને હવે તારે શું કરવું શું ના કરવું ને એ તારે વિચારવાનું છે બેટા